ઉનામાં તાડીના વેચાણને લઈને જનતા રેડ કરવામાં આવી। ગોપાલનગર સોસાયટીમાં મોડી રાત્રે જનતા રેડ કરવામાં આવી। જનતા રેડ દરમિયાન તાડી સાથે 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે કે તાડી પીવાના કારણે અનેકના મોત થઈ ચૂક્યા છે। અનેક વિસ્તારમાં તાડી હજી પણ મળી રહી છે। નયન ઉર્ફે નિલેશ મોડાસિયાની ધરપકડ કરવામાં આવી। રાકેશ પરબડા જોડાઈ ગયા છે। રાકેશ, ક્યારથી આ પ્રકારની તાડીનું ત્યાં વેચાણ થઈ રહ્યું છે? જનતા રેડ કરવામાં આવી સ્થાનિકો દ્વારા, તેમનો શું આક્ષેપ હતો? જે કોળી સેનાના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઉનાના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર તાડી જે નશાકારક છે તેનો થઈ રહ્યું છે અને આ યુવાનો લાગે છે કે સંપર્ક તૂટી ગયો છે, પરંતુ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે।